નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વોર્ડ લિયોનાર્ડ સ્પીડ કંટ્રોલ મેથડ. આ મેથડ એક્ઝામમાં પૂછાતી હોય છે અને સમજવા માટે પણ બહુ સારો કન્સેપ્ટ છે. નવા જમાના પ્રમાણે જોઈએ તો એવું લાગે કે આ મેથડ આવી રીતે કેમ કંટ્રોલ કરે છે, આટલા બધા મશીનની કેમ જરૂર છે. ઘણીવાર તો સ્ટુડન્ટ ફિગરને જોઈને ટોપિક કરવાનું રહેવા દે છે કે આટલી મોટી ફિગર છે. આપણે સિમ્પલ કરવાનું એટલું જ છે કે આ M1, આ જે ફિગરની અંદર આપણે શું દેખાડ્યું છે, તો 3 મશીન દેખાડ્યા છે. એમાં એક મોટર છે M1, એક જનરેટર છે અને બીજી મોટર છે. જ્યારે સ્ટાર્ટિંગમાં ઇલેક્ટ્રોનિક્સ નહોતું આવ્યું અને તમને વેરિયેબલ ડીસી સપ્લાય એટલું ઇઝીલી અવેલેબલ નહોતો, ત્યારે આ ટાઈપની મેથડ યુઝ થતી હતી. બેઝિક કન્સેપ્ટ વોર્ડ લિયોનાર્ડ મેથડનો એટલો જ છે કે જે મોટર, આ M1 મોટર છે, એની આપણે સ્પીડ કંટ્રોલ કરવી છે, તો આપણે એને વેરિયેબલ વોલ્ટેજ આપશું. વેરિયેબલ વોલ્ટેજ કોની મદદથી આપશું? તો વેરિયેબલ વોલ્ટેજ આ જનરેટરની મદદથી આપશું. અને જનરેટરને ફેરવવા માટે આ મોટરનો સેટ કનેક્ટ કરેલો છે. તો આટલું આપણો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આ ફિગર બહુ નાની લાગવા લાગશે. બીજી વસ્તુ કે આમાં બધા જ મશીન જે છે એ સેપરેટલી એક્સાઇટેડ મશીન તરીકે યુઝ કરવામાં આવ્યા છે. આ મોટરની ફિલ્ડ વાઇન્ડિંગ પણ સેપરેટલી એક્સાઇટેડ છે, આ જનરેટરની ફિલ્ડ વાઇન્ડિંગ સેપરેટલી એક્સાઇટેડ છે અને આ મોટરની ફિલ્ડ વાઇન્ડિંગ પણ સેપરેટલી એક્સાઇટેડ બનાવવામાં આવી છે. સ્પીડ કંટ્રોલ કઈ રીતે થાય છે એ જોવા જઈએ, તમારે જ્યારે પણ એક્ઝામમાં લખવાનું હોય તો આ રીતે લખવાની શરૂઆત કરવી પડશે કે આમાં મેઇન મોટર M1 છે અને મોટર જનરેટરનો સેટ છે. કેમ? જનરેટર એકલું કોઈ દિવસ ફરશે નહીં, એને ફેરવવા માટે મિકેનિકલ ઇનપુટ આપવું પડશે અને એટલા માટે આ મોટર જનરેટરનો સેટ જે છે એનું કામ અહીંયા આ મોટરને વેરિયેબલ વોલ્ટેજ આપવાનું છે. એટલે તમે જનરેટરનું કનેક્શન, જનરેટરનું જે બ્રશ છે એનું કનેક્શન આપણે આ મોટર સાથે કરી દઈશું. અહીંયા મોટરને આપણે અહીંયાથી વોલ્ટેજ આપીએ છીએ. એટલે શરૂઆત કઈ રીતે થશે કે પહેલાં તો 3 ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એને આપણે ડીસી સપ્લાય, એટલે આ સ્વિચ ચાલુ કરશું, અહીંયા આ સ્વિચ ચાલુ કરશું અને અહીંયા કોઈ પણ એક બાજુ, કારણ કે આ રિવર્સિંગ સ્વિચ છે અને અહીંયા ફિલ્ડને રિયોસ્ટેટથી આપણે કંટ્રોલ કરીએ છીએ. એટલા માટે સૌથી પહેલાં શું થશે, સૌથી પહેલાં તમે મોટરને અહીંયા સપ્લાય ચાલુ કરશો. મોટરને જેવો સપ્લાય ચાલુ કરશો એટલે તમારી મોટર રોટેટ થશે. મોટર રોટેટ થશે એ જનરેટરને ફેરવશે. જનરેટર ફરશે. હવે શું થશે, તો જે પણ તમારી ફિલ્ડ વાઇન્ડિંગ છે એમાંથી જેટલો કરંટ પસાર થતો હશે એ પ્રમાણે તમારા જનરેટરમાં વોલ્ટેજ ડેવલપ થશે. આપણે આ ફિલ્ડ વાઇન્ડિંગને 0થી લઈ અને મેક્સિમમ કરંટ સુધી સેટ કરી શકીએ છીએ અને એટલા માટે જનરેટરમાંથી જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ તમે 0થી મેક્સિમમ પ્રોડ્યુસ કરી શકશો, જે વોલ્ટેજ આપણે મોટરને આપીએ છીએ. અને એટલા માટે આપણે સ્મૂથલી મોટરને 0થી લઈ અને વાઇડ સ્પીડ સુધી આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. આ રિવર્સિબલ સ્વિચની મદદથી તમે જ્યારે આ રિવર્સની સ્વિચ બીજી બાજુ ઓન કરશો ત્યારે તમે મોટરની સ્પીડને રિવર્સ ડાયરેક્શનમાં પણ કંટ્રોલ કરી શકશો. તો જનરેટરની જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એની અંદર 2 મેઇન કમ્પોનન્ટ છે કે એની અંદર એક આપણે રિયોસ્ટેટ આપ્યો છે જેની મદદથી તમે ફિલ્ડ કરંટ વેરી કરી અને અહીંયા જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એને કંટ્રોલ કરી શકો છો, જે વોલ્ટેજ આપણે કોને આપીએ છીએ? મોટરને આપીએ છીએ. તેવી જ રીતે મોટરની સ્પીડ અલગ ડાયરેક્શનમાં કંટ્રોલ કરવા માટે, રિવર્સ ડાયરેક્શનમાં કંટ્રોલ કરવા માટે તમે આ રિવર્સ સ્વિચનો યુઝ કરી શકો છો અને એની મદદથી પણ તમે મોટરને મળતા જે વોલ્ટેજ છે એ કંટ્રોલ કરી અને એની સ્પીડ કંટ્રોલ કરો છો. બસ, તો આ સિમ્પલ વસ્તુઓ છે જે તમારે પેપરની અંદર લખવાની છે, ફિગર ડ્રો કરવાની છે અને મેઇન વસ્તુ યાદ રાખવાની છે કે ફિલ્ડ બધા જ મશીન સેપરેટલી એક્સાઇટેડ બનાવવામાં આવ્યા છે. મોટર જનરેટરનો સેટનો યુઝ કરી અને જનરેટરના આઉટપુટ વોલ્ટેજ આપણે કંટ્રોલ કરીએ છીએ અને આ જ વોલ્ટેજ આપણે આ મોટરને આપી અને એની સ્પીડ કંટ્રોલ કરીએ છીએ. હોપ કે તમને વોર્ડ લિયોનાર્ડ સ્પીડ કંટ્રોલ મેથડ સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.